નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી. અરે ભાભી, શું વાત છે? આજે તો તમે એકદમ ફટાકડી જેવા લાગી રહ્યા છો. મોનિકાએ એના પિતરાઈ ભાભી પાયલને પહેલી નજરે જોઈને બોલી ગઈ. ત્યારે પાયલે પહેલાં તો આસપાસ જોયું, કારણ કે એમના ઘરે આજે પરિવારનો એક માંગલિક પ્રસંગ હતો અને આસપાસ બધા ઘરના વડીલો બેઠા હતા. એટલે એને એમ થયું કે કોઈએ સાંભળ્યું તો નથી ને. એ ખાતરી કરી લીધા પછી પાયલ એની નણંદને હાથ પકડીને સહેજ સાઈડમાં લઈ ગઈ અને એને હસતા હસતા ઠપકો આપ્યો કે તું તો સાવ ગાંડી છો, બધા વચ્ચે આવી રીતે બકવાસ કરી રહી છે. આ કોઈએ સાંભળી લીધું હોત તો? અરે સાંભળી લીધું હોત તો શું? સાંભળી લે, અને મેં તમને કંઈ ખોટું નથી કહ્યું. મોનિકા થોડીક મજાકિયા સ્વભાવની છોકરી હતી. પાયલ ભલે એની પિતરાઈ ભાભી હતી અને એમની બંનેની ઉંમરમાં પણ ફરક હતો, પરંતુ એ બંને વચ્ચે બેનપણી જેવો સંબંધ હતો. મોનિકા કોલેજના અભ્યાસ અર્થે અમદાવાદ જતી રહી હતી, પરંતુ એ પ્રસંગો પોતાના ગામડે આવતી અને જ્યારે આવતી ત્યારે એનો વધુ પડતો સમય એની પાયલ ભાભી સાથે જ વિતાવતી હતી. બહુ મોટી આવી, હું ક્યાં ખોટું બોલું છું? અને વળી પાયલ ત્યારે એનો કાન પકડતા બોલી, બદમાશ, પહેલાં મને એ કે તું ક્યારે આવી અને મને મેસેજ કેમ ન કર્યો? તું આવવાની છો? ભાભી, મારે આજે કોલેજમાં ટેસ્ટ હતી અને મારી તો હું નહોતી આવવાની, પરંતુ ટેસ્ટ કેન્સલ થઈ તો હું આવી ગઈ. હજુ તો એ બંને આવી રીતે વાતો કરી રહ્યા હતા એટલી જ વારમાં સમાજની અને ઘરની કેટલીક મહિલાઓ ત્યાંથી નીકળી રહી હતી. એટલે ત્યારે પાયલ બધાની એકદમ ભાવપૂર્વક બોલાવી રહી હતી. ત્યારે વળી પાછી મોનિકા બોલી, ભાભી, સાચે તમે એકદમ ફાઇન લાગી રહ્યા છો. એટલે પાયલે કહ્યું કે તું વળી શરૂ થઈ ગઈ? અરે ભાભી, સાચે, તમારી કસમ. બસ તમે આજે સાવ સિમ્પલ તૈયાર થયા છો તો પણ કેટલા ફાઇન લાગો છો. અને હું આટલું તૈયાર થવા માટે કેટલા કલાક અને કેટલા પૈસા બગાડતા. હજુ હું ભૂત જેવી જ લાગી રહી છું. ત્યારે પાયલ હસી પડી અને કહ્યું, ખબરદાર મારી નણંદને ભૂત કહ્યું તો એ તો સાક્ષાત ચૂડેલ છે. તેના ભાભી એટલું કહી અને બંને હસી પડ્યા. થોડીક વાર વાતો કર્યા પછી મોનિકાએ પૂછ્યું કે મારા ભાઈને હવે કેમ છે? ત્યારે પાયલ થોડુંક લાવ્યાને એટલું જ બોલી, સારું છે. ત્યારે બંનેની આંખોએ જ એકબીજાને જવાબ આપી દીધો. ચાલ, હવે હું જાઉં છું, મારે થોડું મોડું થાય છે. તું ક્યાં સુધી રોકાવાની છો? ભાભી, હું સાંજે જ નીકળી જઈશ. હા, પણ આવતા મહિને અઠવાડિયા માટે આવીશ, તો ત્યારે 2 દિવસ મારે ત્યાં રોકાજે. પાકું ભાભી. આટલું કહી બંને ઘરે મળ્યા અને પાયલ પ્રસંગમાંથી બહાર નીકળવા લાગી. હજુ થોડીક જ ચાલી ત્યાં મોનિકાના મમ્મી મળ્યા. અરે વહુ બેટા, ક્યાં જાસ? કાકી, નીપુ, અરે પણ જમવાનું? કાકીએ કે રહેવા દ્યો, એમની દવાનો ટાઈમ થઈ ગયો છે અને હું જઈશ પછી મમ્મી અહીં આવશે, પણ જમવાનું? અરે કાકી, ઘરની વાત છે. એક કામ કર, તારી સાસુ સાથે હું ટિફિન મોકલાવી દઉં છું. અરે ના કાકી, એની કોઈ જરૂરત નથી. ના, હું મોકલાવું છું. જી કાકી, જેમ આપને યોગ્ય લાગે એમ. એટલું કહીને પાયલ નીકળી ગઈ. પાયલને ત્યાંથી નીકળી ગયા પછી ઘણી બધી મહિલાઓ એના વિશે જ વાત કરી રહી હતી. કોઈક એના હાલ પર અફસોસ કરી રહ્યું હતું કે જુઓ તો કેવી ડાય છોકરી અને બિચારીને કેવા દિવસો જોવા પડે છે. કોઈક એના રૂપને જોઈને કહી રહ્યું હતું કે કેવી રૂપાળી છે એ, આટલી સાદગીમાં પણ આટલી સુંદર લાગે છે. ઉંમર હોવા છતાં આજ પણ તારે તો કોઈ કુંવારો છોકરો આને પરણવા રાજી થઈ જાય, અને આ બિચારીના કિસ્મત જુઓ. કોઈક તો વળી એને જ અપશુકન્યા સમજી રહ્યા હતા. જે દિવસથી એ પરણીને આવી ત્યારથી આખા પરિવારને શોધ વાળી લાગ્યો. ખરેખર એ ડાકણ છે. આ બધી વાતોથી પાયલ પણ વાકેફ હતી કે કોણ એના માટે શું વિચારે છે, પણ હવે એને કોઈ ફરક નથી પડતો, કારણ કે પીઠ પાછળ વાત કરનારાઓએ હવે એને ઘણીવાર મોઢે પણ કહેવાનું શરૂ કરી નાખ્યું હતું. પણ એ મનથી સાવ પથ્થર થવા પામી હતી. બીજાનું તો એ શું માઠું લગાડે? હવે એના ખુદના સાસરા પક્ષે એને મોઢે બધું કહેવા લાગ્યા, પણ એ બધું મૂંગા મોઢે સહન કરી રહી હતી.
આ બધું ઓછું હતું ત્યાં અન્ય પુરુષો તરફથી સોશિયલ મીડિયામાં થતી હેરાનગતિ એમાં પણ એને ઘણીવાર નવાઈ લાગતી કે અમુક પુરુષો તો એના સાસરા પક્ષમાંથી જ હતા. કારણ વગર વોટ્સઅપ મેસેજ, ત્યાં બ્લોક કરે તો ફેસબુક પર મેસેજ, બધાયની એક જ સાથ અમારે તો આલી ફ્રેન્ડશીપ કરવી છે. ક્યારેય હદ પાર થઈ જાય તો પાયલ એના ઘરમાં કહેવાની ધમકી આપતી, ત્યારે જ એ મેસેજ બંધ થતા અને લોકો સાથે ભલામણ પણ કરતા કે મહેરબાની કરીને કોઈને કહેતા નહીં. પાયલને પણ એમ થતું કે દુનિયામાં વધુ પડતા પુરુષો આવા જ છે. બીજાને ફરિયાદ કરવા કરતાં આમનો સામનો જાતે જ કરવો પડશે અને ફરિયાદ કરી તો પણ ઊંધું મારી જ પર આવતા વાર નહીં લાગે કે તું જ આવી છો. ત્યારે પાયલે બહાર નીકળીને મોબાઈલમાં સમય જોયો. 2 વાગી ગયા હતા એટલે એને એક ઊંડો નશાસો નાખ્યો. હાય રે, મોનિકા સાથે વાત કરવામાં ઘણો સમય બગડી ગયો. આમની દવાનો સમય થઈ ગયો છે. કસરત કરાવવા વાળો પણ આવી ગયો હશે. હવે એ બહુ સરળ ગુસ્સો કરશે. એકદમ ચિંતાતુર હાલમાં એને એક્ટિવા શરૂ કર્યું અને પાછળ જોયા વગર જ જવા દીધું. એને એ પણ ન જોયું કે એની પાછળ એક ગાડીવાળાએ શોર્ટ બ્રેક મારી, જેનાથી એની ટક્કર થતાં બચી ગઈ. એ તો બસ શક્ય હોય એટલી ઝડપથી પોતાની સ્કૂટી ચલાવીને ઘરે પહોંચી ગઈ. ઘરે જઈને એને જોયું તો કસરત કરાવવાવાળા ભાઈ આવી ગયા હતા. એને પર્સનને મોબાઈલમાં સોફા પર વિચસર ફેંકીને તરત રસોડામાં ગઈ અને પાણીનો ગ્લાસ ભરી સીધી અને એના પતિ રણજીતના પલંગ પાસે આવીને બાજુના ડબ્બામાંથી દવા કાઢવા લાગી. ત્યારે એ જાણી જોઈને રણજીત સામે જોઈ રહી નહોતી, કારણ કે એને ખ્યાલ હતો કે રણજીત એની સામે જ આગ ઝરતી નજરે જોઈ રહ્યો છે. દવા કાઢી પાયલે પણ ગ્લાસ જેવો રણજીતના હાથમાં આપ્યો. ત્યારે રણજીતે પાયલના પાણીના ગ્લાસનો ઘા કર્યો. ત્યારે કસરત કરાવનાર પણ આ જોઈને ડરી ગયો. ત્યારે પાયલ એટલામાં બધું સમજી ગઈ હતી. એને તરત જ દવા બાજુ પર મૂકી અને ગ્લાસ ઉપાડીને ઢોળાયેલા પાણી પર પોતું મારવા લાગી. ગ્લાસ પડવાના અવાજથી બાજુના રૂમમાં તૈયાર થઈ રહેલા પાયલના સાસુ પણ બહાર આવી ગયા. એમને બસ એક નજર પાયલ સામે કરી અને અંદર જતા રહ્યા. આમ એમનું પરિવાર ખૂબ સુખી હતું. ઘરમાં કામવાવાળા પણ ઘણા હતા, પરંતુ રણજીતના અંગત કામો પાયલને જ કરવાના હતા. પાયલ પણ સાફ કરી અને સીધી પોતાના સાસુના રૂમમાં ગઈ અને કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર બોલવા લાગી. મમ્મી, હું નીકળી જ રહી હતી. એટલી વારમાં મોનિકા મળી તો એની સાથે વાતો કરતાં કરતાં થોડું મોડું થઈ ગયું અને જ્યારે હું નીકળી રહી હતી ત્યારે કાકીએ પણ મને ઊભી રાખી. તમારું પૂછતા હતા. કહ્યું કે હું જઈશ પછી તમે નીકળશો. ત્યારે પાયલના સાસુએ માથું ઓળતા ઓળતા બસ બધું સાંભળ્યું અને અંતમાં કશું બોલ્યા નહીં. બસ એકવાર પાયલની સામે જોયું અને માથું ધૂણાવીને ભલે કહેતા હોય એમ ઈશારા વડે જવાનું કહ્યું. એટલે પાયલે બહાર આવીને જોયું તો કસરત કરાવવાવાળો જતો રહ્યો હતો. એ ફરીવાર રસોડામાં ગઈ અને પાણીનો ગ્લાસ ભર્યો. ફરી પથારી પાસે રાખેલી દવા હાથમાં લીધી અને રણજીતના પલંગ પાસે આવીને ઊભી રહી. આ વખતે રણજીતે ગ્લાસ હાથમાં લીધો અને દવા જાતે ઝરતો હોય એવી રીતે હાથમાં લઈને દવા દઈ દીધી. ત્યારે પાયલ ખાલી ગ્લાસ પાછો લઈને રસોડામાં ગઈ. સવારે જતા પહેલાં રણજીત માટે બનાવેલી રસોઈ ગરમ કરીને બહાર લઈ આવી. રણજીત લગભગ આ જ દિનચર્યા હતી. એ સીધો કસરત કરવા માટે આવે ત્યારે જાગતો અને પછી સીધો બપોરે જમતો. એના કોઈ પણ કામમાં સહેજ પણ મોડું વહેલું થાય તો જરા પણ ચાલતું નહીં. એની બહેન હોય કે પછી મા કે પછી ભલે પાયલ, એ બધાને ખખડાવી મૂકતો અને ક્યારેક તો એટલો ઉગ્ર બનીને એવી રાડો પાડતો કે જાણે હમણાં કોઈનું ખૂન કરી નાખશે. પાયલ આ બધી બાબતોથી ટેવાઈ ગઈ હતી. એ રણજીતની નાનામાં નાની વાતોનો પૂરો ખ્યાલ રાખતી હતી. એને કયા સમયે શું જોઈશે એ બધું પહેલાંથી જ એની પાસે હાજર કરી દેતી હતી. કદાચ એ જ કારણ હતું કે રણજીત વધુને વધુ પાયલ પર નિર્ભર થઈ ગયો હતો.
જમવું હોય, નાહવું હોય કે પછી દવા લેવી હોય, બાથરૂમ જવું હોય, દરેક બાબતમાં એ સંપૂર્ણ પાયલને જ આધીન હતો. એ જ બાબત ક્યાંક ને ક્યાંક એને અંદરને અંદર વધુ કોળી ખાતી હતી અને આવું વર્તન કરી અને પાયલને દબાવવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ પાયલને આવા વર્તનથી ખૂબ દુઃખ થતું, પણ એ અંતે પોતાનું મન બનાવી લેતી. હવે જ્યારે રણજીતે જમી લીધું એટલે પાયલે થાળી અંદર મૂકી રણજીતનું મોઢું સાફ કરાવ્યું. ત્યારબાદ તેને સ્પંજ વડે સાફ કરાવી ફ્રેશ કરાવ્યો. એના કપડાં બદલી કરવામાં આવ્યા અને સ્લીપર પહેરાવ્યા અને વ્હીલચેર પર બેસાડી હોલમાં લઈ ગઈ. ટીવી ચાલુ કરી અને ત્યાં બેસાડી આવી. અને આ બધું તેના માટે રોજિંદુ હતું. પાયલે હવે પોતાના રૂમમાં આવીને પોતાના કપડાં બદલ્યા અને થોડીવાર પલંગ પર આડી પડી અને વિચારવા લાગી કે મેં ગયા જન્મમાં એવા શું પાપ કર્યા હશે કે આ જીવનમાં મને જ્યારથી સમજ આવી છે ત્યારથી દુઃખ જ જોયા છે. થોડી જ વારમાં આ વિચારો એને જીવનમાં કેટલાય વર્ષો પાછળ લઈ ગયા. એને એ દિવસ યાદ આવી ગયો જ્યારે એને રોનકને જ્ઞાતિના કોઈક મેળાવડામાં પહેલી વાર જોયો હતો. રોનક એને અને એ રોનકને જોતાં જ પ્રેમમાં પડી ગયા હતા. ત્યારે બંનેને એક વાતનો હાશકારો હતો કે આપણે બંને એક જ જ્ઞાતિના છીએ. એ તો નક્કી છે, માટે બીજા કોઈ વિઘ્ન તો નથી જ આવવાના. બંનેની ઉંમર નાની હતી પરંતુ કાયદેસર પરણવા જેટલી હતી. એ દિવસની મુલાકાત થઈ પછી તો કોણ જાણે બંને એકબીજાને વર્ષોથી જાણતા હોય એવી અનુભૂતિ થવા લાગી. થોડા મહિનાઓમાં તો જાણે એના ભવો ભવના સંબંધ હોય એવું લાગવા લાગ્યું. બંને જણાના ઘરે વાત થઈ તો પાયલના પિતાએ તો દીકરીની ઈચ્છાને વધાવી લીધી. એમને એમ થયું કે દીકરીને જો ગમી ગયું અને એ પણ જ્ઞાતિનું પાત્ર, આ તો સોનામાં સુગંધ કહેવાય. એમને તરત જ હા પાડી દીધી અને તરત સગાઈ કરી નાખી. હવે બંને પ્રેમી પંખીડાઓને જાણે લાયસન્સ મળી ગયો હતો. હવે એના લગ્નમાં બસ 4 મહિનાનો સમય બાકી હતો. તો પણ બંનેને એકબીજા વગર ચાલતું નહીં. ત્યારે બંને કલાકો સુધી મળતા, વાતો કરતા. રોનક સ્વભાવે થોડો ગુસ્સાવાળો હતો પણ પાયલને એમાં કોઈ વાંધો નહોતો. ઉલટો રોનક એ જ અદા એને વધુ ગમતી હતી. ધીમે ધીમે સમય વીતી ગયો. 4 મહિના જાણે 4 દિવસમાં વહી ગયા. અંતે બંનેનો એક થવાનો દિવસ આવી ગયો. ખૂબ ધામધૂમથી એ બંનેના લગ્ન થયા. બધી વિધિઓ પતાવી. પાયલ લગ્નની પ્રથમ રાત્રિએ શરૂમાં રોનકની રાહ જોઈ રહી હતી. સમય વીતી રહ્યો હતો. એમને એમ થયું કે રોનક હમણાં આવશે, પણ રોનક આવી રહ્યો નહોતો. એટલે પાયલે રોનકની બહેનને પૂછ્યું તો એને કહ્યું કે એના ભાઈના મિત્રોએ એને બેસાડી રાખ્યો છે અને પૈસા માંગી રહ્યા છે અને ભાઈ આપી રહ્યો નથી. એટલે પાયલ પોતાના મનમાં હસવા લાગી અને જઈને પલંગ પર આડી પડી. એને ધ્યાન જ ન રહ્યું કે ક્યારે આંખ લાગી ગઈ, ક્યારે ઊંઘ આવી ગઈ. અડધી રાત્રે પાયલના રૂમના દરવાજા પર ટકોર પડી. લગ્નના થાકને કારણે પાયલને પણ ગાઢ નિંદ્રા આવી ગઈ હતી. અચાનક પાયલના કાનમાં જોરથી અવાજ સંભળાયો કે કોઈ દરવાજો ખખડાવી રહ્યો છે. તે એકદમ બેબાકડી બનીને જાગી. કપડાં સરખા કર્યા, કારણ કે એને એમ હતું કે જાણે પોતે હમણાં જ સૂતી હશે. દરવાજા પર કદાચ કોઈ સાસરીવાળો હશે એવું વિચારીને જેવો એને દરવાજો ખોલ્યો તો સામે રોનક ઊભો હતો. રોનકને જોઈને પાયલ થોડી સહજ થઈ ગઈ. અરે તું છો રોનક? હું તો સૂઈ ગઈ હતી. આટલી વાર કેમ લાગી? આ 3 પ્રશ્નોએ જાણે આવી ફરિયાદ કરતી હોય એવા સ્વરે પૂછ્યું, પણ સામે કોઈ જવાબ ન મળ્યો. પછી એને સરખું નીરખીને જોયું તો ખ્યાલ આવ્યો કે રોનક ઊભો રહી શકે એવી હાલતમાં પણ નહોતો. અચાનક પાયલને તીવ્ર દુર્ગંધ પણ આવી. એટલે એને સમજાઈ ગયું કે રોનક ખૂબ જ દારૂ પીને આવ્યો છે. રોનક એકદમ રૂમમાં ઘસી આવ્યો અને બોલવાનું શરૂ કર્યું. આટલી વારથી દરવાજો પછાડું છું, સાંભળતી નથી? બેરી થઈ ગઈ છો? આ સાંભળીને પણ પાયલ તો એકદમ સ્તબ્ધ થઈ ગઈ. એને રોનકનું આ રૂપ આથી પહેલાં ક્યારેય જોયું ન હતું અને પોતે ક્યારેય દારૂને હાથ પણ નથી લગાવતો એવું રોનકે એને જણાવ્યું હતું. ત્યારે પાયલે તો કંઈ જવાબ ન આપ્યો. એ ચૂપચાપ ઊભી રહી.
ત્યારે રોનક સાવ મતલબ વગરનો કશું બળબડ કરી રહ્યો હતો. પાયલને તો એમાંથી કંઈ સમજાઈ રહ્યું નહોતું. ત્યારે રોનકે થોડી વાર પછી પાણી માંગ્યું. એટલે પાયલને એમ કે હવે કંઈક હોશમાં આવ્યો છે. એ પાણી લઈને રોનકની પાસે ગઈ. ત્યારે રોનક લાંબો થઈને પડ્યો હતો. પાયલ પાણી આપતા ધીમા સ્વરે ડરતા ડરતા બોલી, રોનક, તું આટલો બધો દારૂ પીને કેમ આવ્યો છો? આટલું સાંભળતા જ રોનક એકદમ ગુસ્સે થઈ ગયો અને એકદમ ઊંચા અવાજે રાડ પાડતા બોલ્યો, હું ક્યાં તારા બાપનો પીને આવ્યો છું? મારા લગ્નની ખુશીમાં મારા દોસ્તો પીવડાવે તો મારે પીવાનો નહીં? એમ કહીને ગાળ બોલ્યો અને પાયલના હાથમાંથી ઝડતો હોય એ રીતે પાણીનો ગ્લાસ લઈને એક ઘૂંટડો પીધો. બાકીનું પાણી પલંગ પર જ ઢોળાઈ ગયું. પાયલ કંઈ સમજે એ પહેલાં જ રોનકે એનો હાથ ખેંચીને એને પોતાના તરફ ખેંચી લીધી. પાયલ કશુંક સમજે એ પહેલાં રોનક ભૂખ્યા વરુની જેમ એની પર તૂટી પડ્યો. ત્યારે પાયલે છૂટવાનો પૂરો પ્રયત્ન કર્યો, પરંતુ રોનકે એને હાથ ઉપાડતા શરમ ન કરી. ત્યારે પાયલને એમ થયું કે આવામાં એ પોતે કોઈકને મદદ કરવા માટે પણ કેમ બોલાવે? હવે એને શું કહે? રોનક જ્યાં સુધી હોશમાં હતો ત્યાં સુધી પાયલને વીકતો રહ્યો. પાયલને તો એમ થયું કે પોતે કોઈ ખરાબ સપનું જોઈ રહી છે, કારણ કે રોનક આવું કરે એ એને જાગતી આંખે માનવામાં જ નહોતું આવતું. રોનકની આંખ અંદરનો રાક્ષસ શાંત થયો પછી એ સૂઈ ગયો. ત્યારે પાયલને તો જાણે એના શરીરમાં આત્મા જ નથી એવી અનુભૂતિ થઈ રહી હતી. પાયલના સપના અને વિશ્વાસ બંને તૂટી ગયા હતા. બાજુમાં સૂતેલા દેખાઈ રહ્યા હતા. તે એ જ માણસ છે કે જેને મેં પસંદ કર્યો હતો, જેને હું ઓળખતી હતી, જેને હું ચાહતી હતી. અરે, આને તો મેં મારું બધું સોંપી દીધું હતું અને આ વ્યક્તિએ મારી સાથે આવું વર્તન કર્યું. પાયલ શારીરિક અને માનસિક રીતે સંવેદનશીલ હતી. એને એવું લાગી રહ્યું હતું કે રોનકે એની લાજ લૂંટી લીધી છે. ત્યારે પાયલને એક ઊંડો સદમો લાગ્યો. એ જ અવસ્થામાં આખી રાત પલકની જેમ બેસી રોતી રહી. પોતે હવે શું કરે? કોને કહે કે રૂમમાં કાલે એની સાથે શું બન્યું? રોનક સવારે જાગ્યો ત્યારે એની આંખો માંડ માંડ ખુલી રહી હતી. એણે આસપાસ જોયું તો પાયલ તૈયાર થઈને પાસેની જ બારી પાસે બેઠી હતી. એને બહારની તરફ જોઈ રહી હતી. રોનકને રોજ સવારે વહેલું જાગીને જવાની આદત હતી, માટે જ એ વહેલો જાગી ગયો હતો. બાકી જે પ્રમાણમાં એને દારૂ પી લીધું હતું એ પ્રમાણમાં તો સીધો બપોરે જ જાગત. ત્યારે રોનકને બરોબર ભાન હતું કે ગઈકાલ રાત્રે એને શું કર્યું અને એ જ હરકતને કારણે પાયલ ખૂબ જ ગુસ્સામાં છે એ પણ એ સમજી ગયો હતો. માટે એ ધીમેકથી પાયલની પાસે ગયો અને ત્યારે પાયલનું ધ્યાન જ ન હતું. એ તો બસ પોતાની દુનિયામાં અને ગઈકાલ રાતના સદમામાં હતી. ત્યારે રોનકે ધીમેકથી પાયલના ખભા પર હાથ મૂક્યો અને કંઈ બોલે એ પહેલાં જ માફી માંગવા લાગ્યો. પાયલ, તારી કસમ, હું કોઈ દિવસ આટલું બધું નથી પીતો, પણ કાલે રાત્રે આપણા લગ્નની ખુશીમાં મારા દોસ્તોએ પાર્ટી આપી હતી. 2 દોસ્તો જેનાથી મેં તને ખાસ મળાવતો હતો એ બંને વિદેશથી ખાસ આવ્યા હતા. તેમના આગ્રહને કારણે થોડુંક વધી ગયું. ત્યારે પાયલે આટલેથી જ રોનકને અટકાવીને બોલવાનું શરૂ કર્યું. તને થોડોક નથી પણ બહુ વધી ગયો હતો અને નશામાં તે શું કર્યું? જો એમ કહીને એને પોતાના શરીર પર નિશાનો બતાવ્યા. એ જોતાં જ રોનકને પણ ખૂબ જ પસ્તાવો થયો અને પોતે ખરેખર અપરાધી ભાવ અનુભવી રહ્યો હતો. એવું મોઢી કરી નાખ્યું. ત્યારે પાયલે આગળ બોલવાનું શરૂ રાખ્યું. રોનક, ભલે આપણે બંને એક જ જ્ઞાતિના છીએ, પણ મેં તારી સાથે પ્રેમ કર્યો છે અને લગ્ન કર્યા છે. હું બહુ સિમ્પલ છોકરી છું. અમારા પરિવારમાં પણ આવું બધું મેં નથી જોયું અને કાલે માનવામાં નહોતું આવતું કે તું જ છો અને તું એકદમ જાનવરની જેમ વર્તન કરી રહ્યો હતો. જો રોનક, મને આ બધું જરાય પસંદ નથી. મેં કાલે જ નક્કી કરી લીધું હતું કે સવાર થતાં હું તારી સાથે વાત કરી લઈશ. હવે રોનક સમજી ગયો હતો કે વાત થોડી વધુ બગડી ગઈ છે. એટલે રોનક તરત જ પાયલના મોઢા પર આડો હાથ દીધો અને એને બોલતી રોકી. સાંભળ પાયલ, કાલે જે થયું એ બીજી વાર એવો કોઈ દિવસ નહીં થાય અને કાલે થયું એની પાછળનું પણ ક્યાંક જવાબદાર હું જ છું.
જવાબદાર? પાયલે થોડું આશ્ચર્ય થઈને પૂછ્યું. એટલે રોનકે કહ્યું, અરે તું કાલે લાગતી જાતી એટલી સુંદર, પછી એમાં મારો શું વાંક? કોઈ પણ ઋષિમુનિ તને જોવે તો એની તપસ્યા ભંગ થઈ જાય, જ્યારે હું તો સાવ સામાન્ય માણસ છું. એટલું સાંભળીને પાયલ થોડુંક શરમાઈ ગઈ અને જાને ખોટાળા એટલું બોલી. બંને એકબીજાને ગળે મળ્યા અને રાતની બધી કાળી યાદો સૂર્યની પહેલી કિરણ સાથે જ ગાયબ થઈ ગઈ. ત્યાર પછી થોડા દિવસ સુધી બધું બરાબર ચાલ્યું. રોનકે પાયલને ખૂબ પ્રેમ આપ્યો. પાયલને પણ સાસરિયામાં એકદમ બધાય સાથે ફાવી ગયું. ક્યારેક ક્યારેક રોનક દારૂ પીને આવતો, પણ એ પ્રમાણમાં ઓછું. પાયલ થોડો ગુસ્સો કરીને માફ કરી દેતી. થોડા મહિનાઓ જેમ તેમ કરીને વિતાવ્યા. એમ રોનકનું પીવાનું ફરી વધી ગયું અને હવે પાયલના કહેવાથી પણ એને કોઈ ફરક પડતો ન હતો. હવે હોય તો તે પાયલ દ્વારા વધુ દલીલ કરવામાં આવે તો એની પર હાથ પણ ઉપાડી લેતો. પાયલ ઘણીવાર એના સાસુ સસરાને ફરિયાદ કરતી કે એ લોકો દર વખતે પાયલનો સાથ આપતા અને રોનકને ખૂબ સંભળાવતા, પણ એને કોઈ ફેર જ નહોતો. આમ કરતાં કરતાં લગભગ 6 મહિના નીકળી ગયા. ત્યારે માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પાયલે એના માતા પિતાને વાત કરી. એના પિતાએ તરત જ એના સાસરા સાથે રોનક સાથે વાત કરી એને ખખડાવતા કહ્યું કે અમે મારી નાખવા માટે અમારી દીકરી તમને નથી આપી. જો રોનક સુધરશે નહીં તો અમે પાયલને પાછા લઈ જઈશું. અને ત્યારે રોનકના પિતાએ બંને હાથ જોડીને એમની માફી માગી અને કહ્યું કે અમારો દીકરો અમારું જરાય સાંભળતો નથી અને પાયલ હવે અમારી દીકરી જેવી જ છે. એને અમે કંઈ પણ દુઃખી જોઈ શકતા નથી. હું જાણું છું કે સમાજમાં અમારું ખરાબ લાગશે, તો પણ હું આપને કહું છું કે તમે તમારી દીકરી પાયલને લઈ જાઓ. કદાચ રોનક સુધરશે, બાકી જો પાયલ અહીં રહી તો રાક્ષસ કોઈ બીજા દિવસ આવીને ફૂલ જેવી દીકરીને મારી નાખશે. તમે પાયલને લઈ જાઓ. અને આ વાત સાંભળી પાયલના પિતાને પણ ખૂબ જ આશ્ચર્ય થયું. એમણે પાયલ સાથે વાત કરી. ત્યારે શરૂઆતમાં તો પાયલ ન માની, પણ એના પિતાએ એને આખી વાત ધ્યાનથી સમજાવી. ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભલે એકવાર ભૂલ થઈ, પણ હવે એ ભૂલને સુધારવાનો અવસર બીજી વાર કદાચ નહીં મળે. અને આમ પણ રોનક જેવા છોકરા સાથે આખી ઉંમર આવી રીતે કાઢવી અશક્ય હતી. એ પણ એ સમજી ગઈ હતી. અંતમાં પાયલ રોનકથી અલગ થઈ ગઈ અને સામે છેડે રોનકના સ્વભાવ પ્રમાણે એને તો જાણે કોઈ જ ફેર નહોતો પડતો. ત્યારે એને એકવાર પ્રયત્ન પણ ન કર્યો કે પોતાનું લગ્ન જીવન બચાવવાનો. હવે પાયાના પિતાને ઘરે રહેવા લાગી. આઘાતમાંથી બહાર નીકળતા એને ખૂબ જ સમય લાગ્યો. હવે ખુદને જ ગુનેગાર સમજી રહી હતી. એ ક્યાંક પણ આવતી જતી નહોતી. આ કોઈ દિવસ ઘરમાં જ રહેતી. પરંતુ ધીમે ધીમે પરિવારના સાથ અને સહકારથી એને ખુદની જાતને સંભાળી અને એના પિતાના કહેવાથી જ એને ફરી આગળ ભણવાનું શરૂ કર્યું. કોલેજમાં અભ્યાસ કરતાં કરતાં એના નવા મિત્રો બન્યા. હવે જે જીવન એને અડધૂરું લાગી રહ્યું હતું એ એને હવે જીવવા જેવું લાગી રહ્યું હતું. એને સમજાઈ ગયું હતું કે એ દુઃખ આવવાથી જીવન ખતમ નથી થઈ જતું. ધ્યાનથી જોઈએ તો આપણી આસપાસ ખુશ થવા માટે કારણ મળી જાય છે. એ જાણે કોલેજ ભણતી સાવ સામાન્ય છોકરીની જેમ જ રહેતી હતી. કોઈક દિવસ એના કાને રોનકના સમાચાર પડતા. હવે તો એની બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. હવે તો જુગાર પણ ખૂબ રમે છે અને એના કોઈક ઓળખીતાની કંપની સંભાળી રહ્યો છે. આ સમાચારોને ઝાટકા સાથે જ પાયલ પોતાના મનમાંથી કાઢી નાખતી અને આગળ વધી જતી. હવે બધું બરોબર ચાલી રહ્યું હતું. એવામાં જ એક દિવસ સવારે પાયલના પિતાનો ફોન પર એક ફોન આવ્યો. થોડીક ટૂંકી વાત કરીને એકદમ સ્તબ્ધ થઈ ગયા. ઘરના બધા પાસે બેઠા હતા. એટલો ઉતરેલો ચહેરો જોઈને બધાયનો જીવ તાળવે ચોંટી ગયો. ત્યારે પાયલના માતા પિતાએ ઉઠીને એમની પાસે આવ્યા અને પૂછ્યું કે શું થયું. ત્યારે એના પિતા બસ એટલું જ બોલ્યા કે રોનકે આપઘાત કરી લીધો છે. આ સાંભળતા જ બધા સ્તબ્ધ થઈ ગયા. કોઈ કશું બોલ્યું નહીં. ત્યારે એમને આગળ બોલતા કહ્યું
કે જેની કંપની સંભાળી રહ્યો હતો એમાં બહુ મોટું કૌભાંડ કરી નાખ્યું અને લોકોને ખબર પડી ગઈ તો બદનામી અને પોલીસના પકડાવાના ડરથી આવું પગલું ભર્યું, એવા સમાચાર છે. ત્યારે આ વાતનો સૌથી મોટો આંચકો પાયલને લાગ્યો એટલે એ ત્યાંથી ઊભી થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ અને રડવા લાગી. ભલે હવે રોનક એનો કોઈ નહોતો, પણ એ વાત એ ભૂલાઈ શકતી નહોતી કે રોનક એક સમયનો એનું સર્વસ્વ હતો. રોનકે એની સામે ગમે એ કર્યું, પણ એને રોનકને સાચો પ્રેમ કર્યો હતો. રોનકથી અલગ થઈ ગયા પછી પણ એને એના જીવનમાં કોઈને આવવા દીધો નથી. એ મનમાં ને મનમાં એના પર ગુસ્સો કરી રહી હતી. સાવ આવું શા માટે કર્યું? ધીમે ધીમે સમયનું ચક્ર ચાલતું રહ્યું. પાયલની કોલેજ પણ પતવા આવી હતી ત્યારે પાયલના પિતાએ પાયલને એક દિવસ પોતાના પાસે બેસાડીને સમજાવ્યું, બેટા તું સાંભળ, આખું જીવન આમ નહીં ગુજારી શકાય. જીવનમાં દરેકે આગળ વધવું પડે છે. જો આપણે સાયકલ પરથી એકવાર પડી જઈએ તો સાયકલ ચલાવવાનું છોડી નથી દેતા. એમ પણ જીવન એક સાયકલ જ છે. ભલે ને એકવાર પડી ગયા પછી ફરી ઊભું થવું પડશે અને આગળ વધવું પડશે. તું સમજે છે ને બેટા હું શું કહેવા માગું છું? ત્યારે પાયલ બધું સમજતી હતી એટલે એને ધીમેથી માથું હલાવીને પોતાના પિતાને સહમતિ આપી. જો બેટા તને કોઈ પસંદ હોય, એના પિતા એટલું જ બોલ્યા. ત્યાં પાયલે એમને અટકાવી દીધા અને કહ્યું, ના પપ્પા, મેં એકવાર મારી પસંદ સાથે ભોગવી લીધું, હવે બીજી વાર નહીં. તમને જો પસંદ કરો એ જ મારી માટે યોગ્ય છે. ત્યારે પાયલના પિતાએ એક સ્મિત આપ્યું અને પોતાની દીકરીના માથા પર હાથ મૂકીને ઊભા થઈ ગયા. હવે જ્યારે સમાજમાં સમાચાર મળતા કે પાયલ માટે એના પિતા ફરીવાર છોકરો શોધી રહ્યા છે, એટલામાં સારા સારા ઘરના માગા આવવા શરૂ થઈ ગયા. પાયલના ભલે છૂટાછેડા હતા, પણ એની માટે કાચા કુંવારા છોકરાઓ પણ માગા આવી રહ્યા હતા. થોડીક તપાસ બાદ પાયલના પિતાએ સરકારી નોકરીમાં એ સારા હોદ્દા પર અને નિર્દોષ તલાક થયેલ એક મૂર્તિઓ શોધી કાઢ્યો. એનું નામ રણજીત હતું. એને સરકારી નોકરી તો સારી હતી, પણ એ સિવાય એનું કુટુંબ પણ ખૂબ જ ખાનદાની અને પૈસાદાર હતું. છોકરો ઉંમરમાં પાયલ કરતાં થોડો મોટો હતો એટલે પાયલના પિતાએ પાયલને પૂછ્યું કે ત્યારે એ ખુદની વાત પર કાયમ હતી, પપ્પા તમે જે નક્કી કરો એ મને માન્ય છે. અને તે ખૂબ જ સાદાઈથી અને ઘરના લોકો વચ્ચે રણજીત અને પાયલના ફરી એકવાર લગ્ન થયા. પરંતુ પાયલને ક્યાંક અહેસાસ હતો કે સુખ એનાથી ઘણું દૂર જતું. લગ્નના તાંતણે બંધાયા પછી પાયલે પોતાના મનમાં નક્કી કરી લીધું હતું કે પોતાને રણજીતથી કંઈ પણ નહીં છુપાવે. એટલે એને એના અને રોનકના વિશે બધું રણજીતને જણાવી દીધું હતું. રણજીત પણ ખૂબ જ સમજદાર છોકરો હતો. તેને પાયલના ભૂતકાળથી કોઈ ફરક નહોતો પડતો અને એમ પણ કહેવામાં પણ ખોટું નહોતું કે એને કોઈ વાતથી ફરક નહોતો પડતો. એ સરકારી નોકરીમાં જે સ્થાને હતો એવામાં એની પાસે એટલો સમય પણ નહોતો કે આવી બધી મગજમારીમાં પડે. અને એ તો બસ કોઈ કાર્યક્રમો હોય અને એની સાથે શોભે એ હેતુથી જ પાયલ સાથે લગ્ન કર્યા હતા. પાયલને થોડા દિવસોમાં જ એ સમજાઈ ગયું હતું કે એની એક કિંમત એક ચલતી ફિરતી લાશ રૂપે એ ઘરમાં લઈ આવવામાં આવી છે. હા, બીજી બાજુ કોઈ મગજમારી નહીં અને રણજીત ક્યારેક નવરો હોય તો શાંતિથી પાયલ સાથે કામ પૂરતી જ વાતો કરતો. પાયલના સાસુ સસરા પણ એની સાથે એ જ પ્રમાણે વર્તન કરતા. એના સાસુ ખૂબ જ અકડું સ્વભાવના હતા. એ તો એના નિયમથી પણ ભૂલ સાંભળ્યા વગર જ જવા દેતા નહીં. આ બધી કસમકસ વચ્ચે પાયલનું જીવન હિલોળા ખાતું ચાલી રહ્યું હતું. ત્યારે પાયલે મનમાં નક્કી કરી લીધું હતું કે હવે આ જીવન તો આમ જ કાઢવાનું જ છે. મારું નસીબ, બાકી આમ તો બધું સારું જ છે. આમ પણ બધાયને બધું ક્યાં મળે છે? આ બધું વિચારીને એ મન વાળી લેતી. એક દિવસ બપોરે પાયલ શાંતિથી બેઠી બેઠી ટીવી જોઈ રહી હતી. એવામાં જ અચાનક એનો ફોન રણક્યો. પાયલે નજર કરી તો એના પર રણજીતના પીએનું નામ હતું. એટલે પાયલે નવાઈ લાગી કે આવા સમયે કેમ ફોન આવ્યો હશે. ટિફિન તો મોકલાવી દીધું હતું.
એને આશ્ચર્ય વખતે ફોન સ્ક્રીન પર આંગળી ફેરવી અને ફોન ઉપાડ્યો. સામે છેડેથી રણજીતનો પીએ ગભરાયેલા સ્વરે બોલવા લાગ્યો, મેડમ, સાહેબ બેભાન થઈ ગયા છે. ઓફિસમાં બહુ કોશિશ કરવા છતાં એ કંઈ બોલતા નથી. આમ પાસેની મોટી હોસ્પિટલમાં લઈને જઈએ છીએ. આપ જલ્દી સીધા ત્યાં જ આવો. ત્યારે પાયલ ગભરાઈ ગઈ કે બસ પૂછ રહી હતી, ઠીક તો છે ને? અરે ક્યાં છે? અને અમે બસ હોસ્પિટલ પહોંચી ગયા. બસ તમે જલ્દી આવો. પાયલ દોડીને એના સાસુના રૂમમાં ગઈ. એમને જલ્દી અડધી વાત કરી અને એને સાથે લઈને હોસ્પિટલમાં પહોંચી. એ પહોંચી ત્યાં જ રણજીતનો પીએ સામે આવ્યો અને પાયલ કંઈ પૂછે એ પહેલાં જ એને સામેથી કહી દીધું કે સર અચાનક ઓફિસમાં મારી સાથે વાત કરતાં ઢરી પડ્યા, એટલે સમય બગાડ્યા વગર અમે એને સીધા જ અહીં લાવ્યા. હમણાં એ અંદર છે. ઇમરજન્સીમાં ડૉક્ટરનું કહેવું છે કે એમને બ્રેન હેમરેજ છે. પાયલે આટલું સાંભળ્યું ત્યાં દોડતી ત્યાં પહોંચી ગઈ અને પાછળ એના સાસુ પણ પહોંચી ગયા. ત્યારે 3-4 ડૉક્ટર અલગ પ્રકારની સારવાર આપી રહ્યા હતા. પાયલ તો એકદમ ગભરાઈ ગયેલી હતી, પણ એને ધીરજને છોડી એ બસ બહાર ઊભી રહી ભગવાનને પ્રાર્થના કરવા લાગી હતી કે 2 કલાકની મહેનત બાદ ડૉક્ટર રણજીતનો જીવ બચાવવામાં સફળ રહ્યા. ડૉક્ટરે બહાર આવીને પાયલને રણજીતની તમામ પરિસ્થિતિની માહિતી આપતા કહ્યું કે એનો જીવ બચી ગયો છે અને પણ એમનાથી અડધાથી વધુ શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે. એમાં થોડી ઘણી રિકવરી આવશે, પણ એ માટે ખૂબ જ કસરત કરાવવી પડશે. હા, બાકી છે થોડા સમય તો હવે પથારીવશ રહેશે. આટલું સાંભળી અને પાયલને સમજાઈ રહ્યું નહોતું કે પોતે શું કરે. એને સૌથી પહેલાં રણજીતને દીર્ઘ આયુષ્ય આપવા માટે ભગવાનનો આભાર માન્યો. બાદમાં થોડા દિવસ રણજીતને હોસ્પિટલમાં જ રહેવું પડ્યું. પહેલા દિવસથી જ પાયલ બધું છોડીને રણજીતની સેવામાં લાગી ગઈ હતી. રજા લઈને ઘરે ગયા બાદ પણ એ જાણે રણજીતની બીજી માતા બની ગઈ હતી. એમ એક માતા બાળકોનું ધ્યાન રાખે એથી વધુ કાળજી રાખતી હતી. શરૂમાં રણજીત પણ પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યો હતો, જેના કારણે રિકવરી પણ ઝડપથી આવી રહી હતી. એના બંને હાથ અને મોઢું એકદમ લકવામુક્ત થઈ ગયા હતા, પણ કમરથી નીચેનો ભાગ બિલકુલ કામ કરી રહ્યો ન હતો, માટે એને બેસવાનું અને ચાલવાનું બિલકુલ બંધ. હવે પછીનો સમય ખૂબ કપરો હતો, કારણ કે એને સારવાર પણ થોડી જતી હતી. એ બધા અંગોની કસરત પણ ખૂબ જ પીડાદાયક હતી. ધીમે રણજીત પણ કંટાળવા લાગ્યો હતો. હવે જાણે એની ધીરજ ખૂટી ગઈ હતી એવું લાગી રહ્યું હતું. એની માનસિક અને શારીરિક ધીરજ ખૂટી રહી હતી, જેના કારણે એનો સ્વભાવ બગડી રહ્યો હતો. એ નાની વાતે પોતાના પરિવારજનો પર ગુસ્સો કરી લેતો. પાયલ એને દવા અને કસરત માટે જીદ કરે તો એને પણ ગમે એમ કહી દેતો. ત્યારે પાયલ મોટું મન રાખીને બધું જ જતું કરતી હતી. એનો બસ એક જ ધ્યેય હતો, ગમે એમ કરીને પોતાના પતિને પાછો ચાલતો કરીને જ રહેશે. પરંતુ ત્યારે રણજીતને શારીરિક કરતાં જાણે માનસિક આઘાત વધુ લાગ્યો હોય એવું વર્તન કરી રહ્યો હતો. એ હવે સહન થઈ જાય એવું નહોતું. પોતે સાવ આમ પથારી પર પડ્યો છે અને પડ્યા બસ એને એ જ યાદ આવતું હતું કે એક સહી માટે લોકો એની રાહ જોતા અને સાવ આમ લોકો કોઈ પૂછતા પણ નથી આવતું. ધીમે એનો સ્વભાવ વધુ બગડતો ગયો. ત્યારે પાયલના સાસરિયા રણજીતને સમજાવવા કરતાં પાયલને જ દોષી માનતા. ક્યારેક પાયલ ગુસ્સામાં સાસુ એને એવું પણ બોલી જતા હતા, તારા પગ પડ્યા ત્યારથી જ અમારા ઘરની શાંતિ જતી રહી છે. જ્યારે પાયલ સામે કોઈ જવાબ આપતી તો પાછા વધીને રોનકની આત્મહત્યા સુધી પણ પહોંચી જતી. પણ પાયલ વધુ બસ રણજીત માટે સહન કરી લેતી હતી. ઘણીવાર એના પિતા એને સમજાવતા કે બેટા, હવે રણજીત સાથે કોઈ ભવિષ્ય નથી, તું તારી આખી જિંદગી ખપાવી નાખીશ તો પણ હવે એ એકદમ ચાલતું થાય એ શક્ય નથી. બેટા, તું પાછી આવતી રહે. ત્યારે પાયલ આટલું સાંભળીને જ અટકાઈ ગઈ અને બસ ટૂંકમાં એટલો જવાબ આપ્યો કે પપ્પા, હવે એ જ મારું નસીબ છે અને આવી મારી સાથે થયું હોત
અને રણજીત મને મૂકી દે તો? ત્યારે એના એ પ્રશ્નોનો જવાબ એના પપ્પા આપી શક્યા નહીં. હવે ધીમે ધીમે રણજીતનો વ્યવહાર વધુ ગુસ્સાવાળો બની રહ્યો હતો. હવે કોઈ પણ કારણ વગર પાયલ પર શક પણ કરી રહ્યો હતો. એ દિવસે પ્રસંગમાંથી મોડા આવવા બદલ એને એની સામે ગ્લાસ ફેંક્યો હતો. ત્યારે પાયલને એમ હતું કે આ વાત એટલામાં પતી ગઈ. પણ એ દિવસે રણજીતે બધી મર્યાદાઓને પાર કરીને ન કહેવાના શબ્દો કહી નાખ્યા. પરંતુ પાયલ એના અને એના પરિવાર માટે બધું સાંભળતી રહી. પરંતુ વાત જ્યારે એના ચરિત્ર પર આવી, એ વાત એનાથી સહન ન થઈ. ત્યારે પાયલના સાસુ પણ ઘરમાં નહોતા. એટલે પાયલે રણજીતના એક પણ સવાલનો જવાબ આપવો યોગ્ય ન સમજ્યો. ત્યારે એ તો એકદમ ચૂપ રહી. પરંતુ સાંજે જ્યારે એના સાસુ આવ્યા તો એમને બેસીને આખી વાત કરી અને કહ્યું, મમ્મી, આટલા દિવસો હું તમારા બધાયની વાત ફક્ત આમની તબિયત માટે જ સાંભળી રહી હતી કે બસ એકવાર આમને ઊભા કરી દઉં. મારા મા બાપ, મારા ખાનદાન, મારા જૂના લગ્ન જીવન બધા જ પર તમે જેમ તેમ બોલતા પણ હું સાંભળી હતી. આ જ વાત મારા ચારિત્ર્ય પર છે. હું સહન નહીં કરી શકું એટલે હું મારા પપ્પાના ઘરે જાઉં છું અને બસ તમારી રાહ જોતી હતી કે એની દવાઓ અને કસરત બાકી બધું તમને સમજાવીને જાઉં છું કે જેનાથી તમને કોઈ તકલીફ ના પડે. તેમને કહી દેજો કે એનું ધ્યાન રાખે. પાયલની વાત એકદમ સૌમ્ય ભાષામાં હતી, પણ એ વાત એના સાસુને ઉદ્ધત લાગતી. એમણે એકવાર પણ એને જતી રોકવાની કોશિશ પણ ન કરી. પાયલ રણજીતને પણ કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. ત્યારે પોતાના ઘરે સાબ અચાનક આવેલી જોઈને એના પિતાએ એક પણ પ્રશ્ન પૂછ્યો નહીં. થોડા જ દિવસો વીત્યા ત્યાં પાયલના મોબાઈલ પર રણજીતનો મેસેજ આવ્યો. હું જાણું છું કે હું તારી માફીનો પણ હકદાર નથી, માટે એ તો નહીં માગું, પણ તું માફ કરી શકે એટલી મહાન હો તો મને માફ કરજે. હું જાણું છું તું મને સહન કરી રહી છો અને મારી પાછળ તારી જિંદગી બરબાદ કરી રહી છો. માટે આ મેસેજ મેં તને પાછી બોલાવવા માટે નથી કર્યો, પરંતુ તારા ગયા બાદ મેં શું અનુભવ્યું એ જણાવવા માટે કર્યો છે. રોજ સવારે તારા ગાળવાથી કરીને સાંજે મારા સૂવા સુધી મેં તને એક સેકન્ડ મિસ કરી છે. તારા વગર મારી ઓકાત ન તો જાણે પાણી પીવાની છે, ન તો બાથરૂમ જવાની. તારા ગયા પછી મને તો સમજાઈ ગયું અને મારી મમ્મીને પણ સમજાઈ ગયું કે તારા વગર આપણા ઘરનું કોઈ અસ્તિત્વ નથી. પાયલ, આજે મેં બસ તારો આભાર વ્યક્ત કરવા માટે જ તને મેસેજ કર્યો છે કે આજ સુધી હું મારા આ 2 હાથ વડે મેસેજ લખી શકું છું. એ પણ તારી જ મહેરબાની છે. અને હા, તને એક મીઠો ઠપકો પણ આપવો છે કે જતાં પહેલાં એકવાર મળીને તો જવું હતું. એકવાર મારો પક્ષ પણ સાંભળી લેવો હતો કે હું કેમ આવો થઈ ગયો. મને શું વાત અંદર થાય છે, હું સાવ આવો નહોતો. પણ મને એમ થયું કે જો કોઈ દિવસ મને પૂછે કે શું થયું, મને ચાલ જવા દે બધી વાતો. એને હવે હું જે થયું એ ભૂલી જાજે અને મન પર કોઈ બોજ નહીં રાખતી. હું દિલથી તારી માફી માગું છું. થઈ શકે તો મને માફ કરજે. જીવનમાં આવે એને મૂકીને આગળ વધજે. મારી તરફથી તું એકદમ આઝાદ છો. મારી ચિંતા બિલકુલ કરતી નહીં, કારણ કે હું તને ઓળખું છું. તને રોજ એ જ ચિંતા હશે કે મારું શું થયું હશે. તો બસ તને જણાવી દઉં છું કે બધું ભૂલીને તું નવી દિશા તરફ જેટલું સંભાળતા વાંચતા તો પાયલની આંખોમાંથી આંસુ વહી ગયા. એણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે રણજીત માટે આટલું બધું વિચારી શકે. એનાથી ક્ષણનો પણ વિલંબ કરવો એ અશક્ય હતો. એટલે એને તરત જ પોતાનો સામાન વળ્યો અને લઈને તૈયાર થઈ ગઈ અને પિતાને પણ એને બહાર પણ સવાલ ન પૂછ્યો. બસ ચૂપચાપ એને વાડીમાં બેસાડી અને ના સાસરે મૂકી આવ્યા. સમયમાં પહેલાં પાયલે એના પિતાની બધી વાત કરી. ત્યારે એને પોતાની દીકરી અને એના સંસ્કાર પર ગર્વ થઈ રહ્યો. પાયલ એના ઘર પાસે ઉતરી અને એના પિતાને સામે જોયું અને અંદર જતી રહી. ઘરમાં રણજીત અને એના મમ્મી પપ્પા રૂમમાં જ બેઠા હતા અને છતાંય ત્યારે આંખો ભેગી થઈ. કોઈ સવાલ નહીં, કોઈ જવાબ નહીં. બધાય બધું સમજી ગયા.
પછી પાયલ કામે લાગી ગઈ. આજે પાયલ અને એના સાસુમાં રત્નોને કારણે રણજીત બેસી શકે અને વોકર લઈને ચાલી પણ શકે છે એ વાતની ચર્ચા એ દિવસ પછી આજ સુધી નથી થઈ શકી. હવે રણજીત અને એના સાસુ પાયલને પહેલાં કરતાં વધુ ઇજ્જત અને પ્રેમ આપે છે. પાયલ એને જ પોતાનું નસીબ સમજીને રાજી ખુશીથી પોતાનું જીવન વિતાવી રહી છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ આવી કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.